કતારગામ ઝોનમાં સુમન શાળાનો વિવાદ સામે આવ્યો છે। શાળાનું બાંધકામ સ્થળ અચાનક બદલી નખાતા વિવાદ સર્જાયો હતો। બાંધકામ મુદ્દે ભાજપના બે કોર્પોરેટર આમને સામને આવી ગયા હતા। જોકે શાળાનું બાંધકામ શરૂ કરાવ્યું હતું તો બીજા દ્વારા સીએમને ફરિયાદ કરવામાં આવશે। કતારગામ ઝોનમાં સુમન શાળાનો વિવાદ સામે આવ્યો છે। શાળાનું બાંધકામ સ્થળ પર અચાનક બદલી નખાતા વિવાદ છેડાયો હતો। બાંધકામ મુદ્દે ભાજપના બે કોર્પોરેટર આમને સામને થઈ ગયા હતા। એક શાળાનું બાંધકામ શરૂ કરાવ્યું તો બીજા દ્વારા સીએમને ફરિયાદ કરવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી વગર આ વર્ક ઓર્ડર મેળવ્યા વગર નવું બાંધકામ શરૂ કરી દેતા મોટો વિવાદ છેડાયો હતો અને ઉદ્યોગપતિના દબાણથી કમિશનર શાલિની અગ્રવાલે સ્થળ બદલું હોવાની વાત કરી હતી અને કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને અન્ય એક ભાજપ કોર્પોરેટર આમને સામને આવી ગયા હતા। મારી સારા બાબતની પ્રજાની રજૂઆત હતી કે વોર્ડ નંબર 7 માં સુમન સ્કૂલ નહોતી, ત્યારે મેં 2 વર્ષ પહેલા પક્ષમાં રજૂઆત કરતા સુમન સ્કૂલનું અમે નક્કી કર્યું, સ્થળ નક્કી કર્યું। અમારા વોર્ડ પ્રમુખ જાણકાર હોય, ધારાસભ્યશ્રી જાણકાર હોય, બધા હોય। 2 વર્ષથી અમે મહેનત કરતા હતા। મહેનત કરતા કરતા વર્ક ઓર્ડર આવી ગયો, ખાતમુહૂર્ત થઈ ગયું, પછી 3 મહિના થઈ એટલે કામ ચાલુ ના થયું। એટલે અમે લેખિતમાં મેં અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન પટેલે લેખિતમાં કમિશનરને રજૂઆત કરી કામ વહેલું ચાલુ થાય। ત્યારે અમને એવું જાણવા મળ્યું કે ભાઈ વિનુભાઈ ધારાસભ્ય છે, એમની રજૂઆત છે કે સ્કૂલ ત્યાં નથી બનાવવાની, સ્થળ બદલવાનું છે। મેં કહ્યું કોઈ વાંધો નહીં। એટલે હું અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન વિનુભાઈ ધારાસભ્ય સાથે રજૂઆત કરી કે સાહેબ આ સ્કૂલ બદલવાનું કારણ શું, કોઈની રજૂઆત છે, કોઈની ફરિયાદ હોય તો અમને કહો તો અમે સાથે રહીને નિરાકરણ કરીએ। તો પછી જે શબ્દ બોલ્યા એ શબ્દ મારે તમને કહેવાયું છે નહીં। એટલે મેં ધારાસભ્યશ્રીને કીધું સ્કૂલ જે બનાવું છું મારા વોર્ડ નંબર 7 ના પ્રજાના હિતમાં કરું છું, મારા માટે નથી કરતો, આ વાત હતી। ત્યાર પછી મને પ્રજાની ગઈકાલે રજૂઆત આવી કે સાહેબ તમે જે વોર્ડ નંબર 7 માં સ્કૂલનું કામ કહો છો એ તો વોર્ડ નંબર 8 માં સ્કૂલ ચાલુ થઈ ગઈ। મેં કહ્યું ના હોય। એટલે 11:30 હું સ્થળ ઉપર જોવા ગયો તો ખરેખર ના તો ખાડો બહુ મોટો થઈ ગયો છે, કોલમ ઉભા થઈ ગયા છે। એટલે કોન્ટ્રાક્ટરને મેં કીધું ભાઈ વર્ક ઓર્ડર છે, તો કે વર્ક ઓર્ડર નથી। તો વર્ક ઓર્ડર તો તમે કામ કઈ રીતે કરી શકો? તો ખરેખર આ મોટી ભૂલ અધિકારીની છે ને અધિકારી ઉપર ખરેખર પગલા લેવા પડે। વર્ક ઓર્ડર હવે ભલે ત્યાં કામ ચાલુ કરે, મને કોઈ વાંધો નથી। હવે આ બાબતમાં હું કમિશનરશ્રીને લેખિતમાં રજૂઆત કરું છું ને પછી સીએમ સાહેબને બી રજૂઆત કરું છું કે સાહેબ પ્રજાની અમારી એવી રજૂઆત છે કે વોર્ડ નંબર 7 માં એકે સુમન સ્કૂલ નથી સાહેબ। તો મારી રિક્વેસ્ટ એવી છે કે વોર્ડ નંબર 7 માં બીજી જગ્યાઓ છે, અમે ત્યાં ટ્રાન્સફર કરતો તમ તારે, પણ વોર્ડ નંબર 8 માં એક તો સુમન સ્કૂલ મારી ટ્રાન્સફર કરો છો ને બીજું 2 દિવસ પહેલા 13 કરોડના ખર્ચે બીજી સુમન સ્કૂલ ત્યાં આવે છે। તો મારી પ્રજા મારાથી બહુ નારાજ છે કે નરેન્દ્રભાઈ શું થઈ રહ્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।